એપ્રિલમાં ટ્રાયલ રન શરૂ કરવામાં આવશે। મેટ્રો બાદ નર્મદા કેનાલ પર કેબલ બ્રિજનું કામ અંતિમ તબક્કામાં। ગલગોટાની ખેતી ફળી। શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અને લગ્ન સરાને લઈ ખેડૂતોને ગલગોટાના ડબલ ભાવ મળ્યા। मौसमનો મિજાજ વાદળછાયા વાતાવરણ। ધુમ્મસ વચ્ચે તાપમાન 1.5 ડિગ્રી ઘટતા ગરમીથી આંશિક રાહત। 2 દિવસમાં પારો 3 ડિગ્રી વધશે। પચીસમી વડાપ્રધાનની જાહેર સભા રેસકોર્સમાં યોજાશે। 26 કમિટી રચાઈ। વલભીપુર તાલુકામાં 80 હેક્ટરમાં વરિયાળીનું વાવેતર। 75 થી 80 હેક્ટર જમીનમાં વરિયાળીનું વાવેતર।